हेलो दोस्तों, हूँ अक्षय पटेल इंग्लिश विथ अक्षय यूट्यूब चैनल पर आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આજના વિડીયોમાં આપણે એથી શરૂ થતા દરરોજ બોલવામાં ઉપયોગી હોય એવા કેટલાક ઇંગ્લિશ વર્ડ્સ તેના ઉચ્ચાર અને મીનિંગ સાથે જોવા જઈ રહ્યા છીએ. હેવ અ લુક એટ ડેઇલી યુઝ ઇંગ્લિશ વર્ડ્સ સ્ટાર્ટ વિથ એ. એથી શરૂ થતા દરરોજ વપરાતા અંગ્રેજી શબ્દો વન બાય વન આપણે જોઈએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. એકચ્યુઅલી એટલે ખરેખર. ઓલવેઝ એટલે હંમેશા. ઓલરેડી એટલે પહેલેથી. અપ્રુવલ એટલે મંજૂરી. એડમિશન એટલે પ્રવેશ. અબાઉટ એટલે વિશે. અરાઉન્ડ એટલે આજુબાજુ. અમેઝિંગ એટલે અદ્ભુત. ઓસમ એટલે પણ અદ્ભુત. એન્યુઅલ એટલે વાર્ષિક. ઓસ્પિશિયસ એટલે શુભ. અરાઇવલ એટલે આગમન. અરેન્જ એટલે ગોઠવવું. આર્ગ્યુમેન્ટ એટલે દલીલ. અનાઉન્સ એટલે જાહેર કરવું. અવેરનેસ એટલે જાગૃતતા. અલાઉ એટલે મંજૂરી આપવી. અપ્લાય એટલે અરજી કરવી. અફોર્ડ એટલે પરવડવું. અસ્લીપ એટલે સૂતેલું. અબ્રોડ એટલે વિદેશ. એડવાઇસ એટલે સલાહ. અટેન્ડન્સ એટલે હાજરી. અટ્રેક્ટિવ એટલે આકર્ષક. અટેન્શન એટલે ધ્યાન. એબલ એટલે સક્ષમ. અબિલિટી એટલે ક્ષમતા. એબ્સન્ટ એટલે ગેરહાજર. એક્સેપ્ટ એટલે સ્વીકારવું. એક્યુરેટ એટલે ચોક્કસ. અડિક્શન એટલે લત. એડવાન્ટેજ એટલે લાભ. અફ્રેડ એટલે ભયભીત. અગ્રી એટલે સહમત થવું. અહેડ એટલે આગળ. અલોન એટલે એકલું. અલાઇવ એટલે જીવતું. એંગ્રી એટલે ગુસ્સે. અસાઇડ એટલે એક બાજુ. અડોપ્ટ એટલે દત્તક લેવું. એનિવર્સરી એટલે વર્ષગાંઠ. અપોલોજી એટલે માફી. અટેચમેન્ટ એટલે પ્રીતિ. એટીટ્યુડ એટલે વલણ. એરગન્ટ એટલે ઘમંડી. અવોઇડ એટલે ટાળવું. અવેક એટલે જાગવું કે જગાડવું. ઓક્શન એટલે હરાજી. ઓથેન્ટિક એટલે પ્રમાણિત. ઓથોરિટી એટલે સત્તા. અસિસ્ટન્સ એટલે સહાય. અસેમ્બલ એટલે ભેગું કરવું. ઓલ્ટરનેટિવ એટલે વિકલ્પ. એડજસ્ટ એટલે ગોઠવવું. અપિયર એટલે દેખાવું. અપ્રિશિએશન
એટલે કદર, અપ્રોક્સિમેટલી એટલે લગભગ, એબ્સોલ્યુટલી એટલે બિલકુલ કે તદ્દન, અપોઇન્ટમેન્ટ એટલે નિમણૂક, એબનોર્મલ એટલે અસાધારણ. Thanks for watching this video. See you in the next video with new topic. Till the time, bye bye and take good care of yourself.